સુરતના અઠવા લાયન્સ ખાતે આવેલા વીટી ચોકસી લો કોલેજમાં 31ને લઈને શૂટ એન્ડ સાડી ડે ઉજવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો છે। આજે 31ની ધામધૂમથી ઉજવણી કરવા માટે યુવા હૈયાઓ થનગની રહ્યા છે। સુરતના અઠવા લાયન્સ ખાતે આવેલા વીટી ચોકસી લો કોલેજમાં વિવિધ કાર્યક્રમો વચ્ચે શૂટ એન્ડ સાડી ડે યોજવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ શૂટમાં અને વિદ્યાર્થીનીઓએ સાડીમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। આજે એસપીબી કોલેજમાં યુથ ફેશન શોનો કાર્યક્રમ છે, તો બહુ જ બધા જણોએ પાર્ટિસિપેટ કર્યું છે। જોરદાર કાર્યક્રમ થયો છે અને મેં પણ ખુદ પાર્ટિસિપેટ કર્યો છે। મારો નંબર 38 છે। બહુ જ મજા આવે છે। બધાને સોલો પરફોર્મન્સ આપવાનો છે, પછી પેરનો બી કાર્યક્રમ છે અને એવી રીતે બધા પોતાનું પરફોર્મન્સ આપશે અને જોરદાર કાર્યક્રમ થશે। મારું નામ હર્ષ સોલંકી વિજય કુમાર। मैं एसपीबी कॉलेज में छूँ और आज रेम्प वॉकनो कार्यक्रम राखवामां आव्यो छे। बहुत मजा आवी रही है आज, नवुं कंई जाणवा मळे छे ने एक्सपीरियंस सारो मळे छे आना लीधे। केशवी राजपूत एसपीबी में छूं અને આજે રેમ્પ વોક માટે આવેલી। બહુ મજા આવી રહી છે। દર વર્ષે થાય છે પણ અમારું ફર્સ્ટ યર છે આ વખતે। મારું નામ પવાર હર્ષ સંતોષભાઈ છે। હું એસપીબી કોલેજમાં ભણું છું। આજે અમારા શૂટ એન્ડ સાડી ડેનું સેલિબ્રેશન છે, બહુ મજા આવે છે। ડીજે બીજે સાથે અમને રેમ્પ વોક સાથે બહુ મજા આવે છે। હમણાં હું અને મારા દોસ્તારો બધા એક સાથે પાર્ટિસિપેટ કરેલો છે। હમણાં હું રેમ્પ વોક માટે જાઉં છું, બહુ મજા આવે છે। અહીંયા એસપીબી કોલેજમાં એકદમ મસ્ત ડેકોરેશન કરેલું છે રેમ્પ વોક માટે, એટલે અમને ખૂબ મજા આવે છે। કોલેજના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા શૂટ અને સાડીમાં રેમ્પ વોક પણ કરાયો હતો, જેમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને પારિતોષિક ઇનામ પણ આપવામાં આવ્યું છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।